સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મહારાજનો ને મોટા સાધુનો જે રદગદ અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે. મહારાજને મોટા સંતનો જે રદગદ અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે. તે તો ક્યારે જણાય? તે એક કલ્પ સુધી જો મુક્તાન સ્વામી તથા ગોપાલ સ્વામી તથા કૃપાલ સ્વામી એવાના સેવીએ ત્યારે જણાય. એક કલ્પ સુધી આવા મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી, કૃપાલ સ્વામી એવાને સેવીએ ત્યારે જણાય. પણ તે વિના તો જણાય જ નહીં. પણ તે વિના તો જણાય જ નહીં કે મહારાજનો ને મોટા સાધુનું. હવે ગોપાલ સ્વામીથી મોટા કોણ? ગુણાતીતાન છે. એટલે મહારાજને અને ગુણાતીતાન સ્વામીનો જે રદગદ અભિપ્રાય જાણવો તો બહુ જ કઠણ છે. કેવી વાત કરી આ! સમજીએ તો મહારાજ ને સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મ બેની જ વાત આવે એ જ જાણી શકે રદગદ અભિપ્રાય. અને તે વિના જે કંઈ આપણને જણાય છે, તે વિના આપણને કંઈ જણાય છે તે તો શ્રીજી મહારાજની ને આ મોટા સંતની દ્રષ્ટિ વડે કરીને જણાય છે. મારા સ્વામીની દ્રષ્ટિ વડે જ આ જણાય છે. એ તો જણાય જ નહીં. જે કંઈ જણાય છે આપણે મથીએ છીએ, કરીએ છીએ એ પણ મહારાજની સ્વામીની દ્રષ્ટિથી જ, નહીં તો જણાય જ નહીં. ને તેની દ્રષ્ટિ ક્યારે થાય? તો દ્રઢ ધર્મ હોય. જો ધર્મની દ્રઢતા હોય તથા આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય. આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય. ખાલી વાતોમાં નહીં, વાતમાં છું, પરમાત્મા છું એ વાત નહીં. એક તો દ્રઢ ધર્મ હોય તથા આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય તથા પંચ વિષયમાં અતિશય દ્રઢ વૈરાગ હોય. તો પંચ વિષયમાં અતિ વૈરાગ નહીં, દ્રઢ વૈરાગ નહીં, અતિ દ્રઢ વૈરાગ. પંચ વિષયમાં અતિશય દ્રઢ વૈરાગ હોય તથા પુરુષોત્તમ ભગવાનની મહાત્મ જ્ઞાની સહિત અનન્ય ભક્તિ હોય. બધું ટોપ હોય. સહિત અનન્ય ભક્તિ હોય તેને માથે દ્રષ્ટિ થાય છે. પણ દેહાયમાની માથે દ્રષ્ટિ થતી નથી. એટલે આપણે બધાને દેહાયમાનમાં ગણી લીધા. બીજી રીતે જોઈએ તો સીધી રીતે ના બોલે, પણ બીજી રીતે બધા દેહાયમાની છે. દેહનું કંઈક અંશ રહી જાય તો ગમે એટલી આત્મા પર વાત કરીએ તો દેહનો અંશ રહી જાય. દેહ ભાવમાં સરી પડીએ. એ બધી ટોપ કહીએ. એક તો દ્રઢ ધર્મ હોય તથા આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય તથા પંચ વિષયમાં અતિશય દ્રઢ વૈરાગ હોય તથા પુરુષોત્તમ ભગવાનની મહાત્મ્ય જ્ઞાન સહિત અનન્ય ભક્તિ હોય. પુરુષોત્તમ ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભક્તિ હોય તેને માથે દ્રષ્ટિ થાય છે. પણ દેહાયમાની માથે દ્રષ્ટિ થતી નથી. ને તે વિના કંઈ દ્રષ્ટિ જેવું જણાય છે તે અંતે નહીં જ રહે. બીજો જન્મ આવે એટલે બધું એકથી શરૂ કરવું પડે. આ જન્મમાં થઈ જાય, બીજા જન્મની વાત જ નહીં. આ જન્મ તે વિના કંઈ દ્રષ્ટિ જેવું જણાય છે તે અંતે નહીં જ રહે. એમાં કાંઈ સંશય નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. જેવો સત્સંગ છે તેવો તો જણાય જ નહીં. સ્વામી કેવું જેવો સત્સંગ, જેવો સત્સંગ છે, સત્સંગના પ્રકાર એટલે ટોપમાં ટોપ જેવો સત્સંગ છે એવું તો જણાય જ નહીં.
ને કોઈક જાણે તો સત્સંગ કરે નહીં, કોઈક જાણે સત્સંગ કરે નહીં, ને કોઈક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં, ને જો થાય તો જારો બહુ કઠણ છે. કેટલી કલમ મૂકી. આ સ્વામી જ વાત કરી છે કે બીજા સદગુરુ સંતો બધા એમની વાતો જુઓ તો વાતો સ્વામીના તુલ્ય ના જ આવે. આવી વાત કોણ કરે? જો સત્સંગ છે તેવું તો જણાય જ નહીં, ને કોઈક જાણે તો સત્સંગ કરે નહીં, ને કોઈક કરે તો જેવો સત્સંગ છે તેવો થાય નહીં, ને જો થાય તો જારો બહુ કઠણ છે. તે કાં તો બેગી જાય ને કાં તો ગાંડો થઈ જાય, પણ જરવાય નહીં. બેગી જાય ગાંડો થઈ. એટલે સત્સંગ આપણે તો ઉપરથી બધું મહિમા જાણીએ, પણ ખરેખર સત્સંગ જેવું જણાય તે જીરો બહુ કઠણ પડે. કાં બેકી જાય કાં ગાંડો થઈ જાય. એટલે જેમ પેલા એક જણે રૂપિયા મળ્યા લોટરીમાં, તો એનો છક માય નહીં, ગાંડો થઈ ગયો. પછી બીજાને એટલે બેંકમાં લઈને ઓલી છપાઈ ત્યાં દેખાય, ઓહો મારે તો કંઈ નથી, પછી ઠેકાણે આવી ગયું. તો આમાં તો ઠેકાણે આવે જ નહીં, ગાંડો થઈ જાય, છકી જાય, ઠેકાણે આવે જ નહીં. તે કાં તો બેકી જાય ને કાં તો ગાંડો થઈ જાય, પણ જરવાય નહીં. તે સત્સંગ કોણ જાળવે? તો જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે સ્વામી હવે કહીએ ને કે પોતાની બળાઈ ના કરવી, પણ બીજા કરે કોણ? સ્વામી જાતે જ કહેવું પડે. તો જેને મહારાજને વિશે ને આ મોટા સંતને વિશે મહાત્મ્ય જ્ઞાન સહિત પ્રીતિ હોય તે જ જાણે. મહાત્મ્ય જ્ઞાને સહિત પ્રીતિ હોય તે જ જાણે, પણ બીજાથી તો જરવાય નહીં. એટલે ટૂંકમાં યોગી બાપા પ્રમુખ સાંઈ મહારાજ શાસ્ત્રીમાળમાં હિત થયું એ બહુ મોટી વાત છે. હવે કેટલે દરજ્જે આગળ રહી ગયા એમ કહીને વળી બોલ્યા છે. આજ વર્તમાન કાળે જેણે દેહ ધર્યો છે તેને તો એક પગલું અક્ષરધામમાં છે. આ જે વર્તમાન કાળે જે દેહ ધર્યો છે એક પગલે અક્ષરધામમાં છે. ને જેને આ સાધુની ઓળખાણ થઈ છે તે તો 2 પગલાં અક્ષરધામમાં જ છે. મહારાજની ઓળખાણ થઈ એક પગલું અક્ષરધામ, અને સ્વામીનું ઓળખાણ થાય 2 પગલાં અક્ષરધામમાં. કેમ કે મહારાજનું મહિમા કોણ જણાય? મહારાજ જેવા હોય એ જ જણાય. તો એ તો સ્વામી છે, એટલે સ્વામીની ઓળખાણ થઈ 2 પગલાં અક્ષરધામમાં આવી ગયા. આ જ વર્તમાન કાળે જેણે દેહ ધર્યો છે તેને તો એક પગલું અક્ષરધામમાં જ છે. અને જેને આ સાધુની ઓળખાણ થઈ છે તે તો 2 પગલાં અક્ષરધામમાં જ છે. અક્ષરધામમાં જ. ને આ સત્સંગમાં તો અનંત પ્રહલાદ ને અનંત અમરીશ ને પર્વતભાઈ જેવા અનંત છે. તમે જ છો પર્વતભાઈ, અને પણ ક્યારે જણાય જશે? પણ સાધુ સમાગમ વિના જ્ઞાન થાય નહીં, જ્ઞાન થયા વિના એવો મહિમા જણાય નહીં, એમને મહિમા જાણ્યા વિના સુખ્યો થાય નહીં, એમાં કાંઈ સંશય નહીં. એ સ્વામી જે વાત કરવી છે પંચ વિષયની સુખ્યા નહીં. સ્વામીના આત્મા વડે આત્માનું સુખ, આત્મા પરમાત્માનું વડે જે સુખ થાય એ તો કલ્પમાં ના આવે. એ તો અનંત સુખ.
સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહીં, માયાની જાળમાં પ્રપંચમાં. માયા તો કેવી ભરમાવે છે આપણને, એના પેચમાં આવે નહીં. એ ખરેખરું જ્ઞાન થાય તો. નહીં તો માયા તો ભાઈ તમે પાતાળમાં નાખી દે એવી ખીજી છે. ખરેખરું જ્ઞાન થાય તે તો માયાના પેચમાં આવે નહીં. જેમ જળ કૂકડીને જળ લોપે નહીં. સ્વામી કેવું માર્ગ કર્યું છે. જળ કૂકડીને જળ લોપે નહીં. એ જળ કૂકડી છે એ બીજા બધા કૂકડા છે તો બહાર ફરે આટા મારે. જળ કૂકડી છે જળમાં જ તરે, ડૂબકી મારે, ઉપર આવે, બધું કરે. પણ જળ કાંઈ ના કરી શકે. સ્ટીમર જ ડૂબી જાય. જો આ ડૂબી ગઈ ને જાપાનમાં કેટલું, પણ જળ કૂકડીને તો ડૂબે જ નહીં. એ તો ગમે તે ઉપર તર્યા જ કરે, જળ લોપે જ નહીં. બીજા બધા વાહના હોય બધા ડૂબે, ડૂબકી મારે. જેમ જળ કૂકડીને જળ લોપે નહીં તેમ એવા પુરુષ માયામાં આવે તો માયા લોપી શકે નહીં. હવે જે શાસ્ત્રીમાં યોગીઓ પ્રમુખ મારે આવ્યા છે ભરપૂર માયામાં. એ શાસ્ત્રીમાંનો વ્યવહાર જોઈએ તો જમીન લેવી દેવી બધું લેવડાવી દેવાય, પણ લેશ માત્ર એમને અડવું નથી. પૈસા બીજા બધાને પૈસો ગમે એમ કંઈ તો એ કંઈકના વિચારો આવ્યા કરે, સૂઈ જાય તો વિચાર આવે. શાસ્ત્રીમાં યોગીમાં પ્રમુખમાં લેશ માત્ર વિચાર આવે જ નહીં. તમે એવા પુરુષ માયામાં આવે તો માયા લોભી શકે નહીં. તથા જેમ જળ કાતરણી માછલું છે તે જાળમાં આવે નહીં. અહીં ક્યાંથી આ સ્વામી ગોતી કરી જળ કાતરણી? આપણને ખબર નથી. આટલું બધું જ્ઞાન છે, બધું દુનિયા પારનું જ્ઞાન, પણ તો આ જળ કાતરણી અને સ્વામી તો એમને ક્યાંથી ખબર પડી જળ કાતરણી માછલું? જેમ જળ કાતરણી માછલું છે તે જાળમાં આવે નહીં. કેમ જે બે કોરે અસ્ત્ર જેવી ધાર હોય તે ઝાડને કાપી નિસરી જાય. જળ કાતરણી બે કોરે અસ્ત્રની ધાર એને સ્વામી ક્યારે માર્ગ કરે? બીજા કોઈ વાત કરી નથી, આ એ વાત કરી જ નથી. પણ સ્વામીએ શોધી લાયા, રિસર્ચ કરી. કેમ જે બે કોરે અસ્ત્ર જેવી ધાર હોય તે ઝાડને કાપીને નિસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજું છે તે શું નિશાન? હવે આખી પૃથ્વી નિશાન હોય ખાલી જાય જ નહીં. ગમે એમના આંખ મીચીને નાખે આમ તો પૃથ્વી પર જ આવે. તો સ્વામી આપણે સરખાઈ તારે તો પૃથ્વીનું વેજું છે. તારે તો પૃથ્વીનું વેજું છે શું? તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ બિરાજિત છે. મહારાજ ને સંત પ્રગટ બિરાજે એવું તમારું મોટું ભાગ્ય છે. એ ભાગ્યનો ઉપયોગ કરતા આવડે તો, નહીં તો ભાગ્ય પડ્યું રહે. તેવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવને માયા પર કરી મૂકે એવા છે. અને જે ઓલી ઝાડમાં ફસાઈ જળકા થઈ પણ એ કાપીને નીકળી જાય તો એની ભેગા બધી માછલીઓ નીકળી જાય. એમ
એવા પુરુષ માયામાં આવ્યા હોય તો એને તો માયા નડે નહીં, પણ અનંતને માયા પર કરી મૂકે. ને તમારે તો આ પૃથ્વીનું બીજી તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત બિરાજે છે. એવું તમારું મોટું ભાગ્ય છે. તો પછી શેરડીના ગાંદડાનું દ્રષ્ટાંત દીધું. જેમ શેરડીનો સાંઠો હોય તેનું થરિયું તે કઠણ હોય, ને પીછું હોય તે મોરું હોય, ને વચલી ગાંદડી હોય તે મીઠી હોય. તેમ તમારે પ્રભુ ભજવામાં આ જ સાનુકૂળ છે. કેમ જે મોટા સંતનો જોગ છે, અને મોરે તો મારતાને ખાવા મળતું નહીં, ને આજ તો સર્વે અંગે સાનુકૂળ છે. તે પ્રભુ ભજી લેવા, પણ આળસુ થવું નહીં. સદાનંદ સ્વામી મહારાજની